નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આ વિડિયો લેક્ચરથી આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ પંચાયતી રાજની। તો પંચાયતી રાજને શરૂ કરીએ એ પહેલાં આપણે આગળના બધા વિડીયોની અંદર પંચાયતી રાજમાં કયા કયા ટોપિક ભણ્યા છીએ એ બાબતનો એક પરિચય આપણા એક નાના અમથા વિડીયોની અંદર મેળવી લઈએ। તો સૌથી પહેલાં આપણે જોઈશું પંચાયતી રાજનો પરિચય। તો પંચાયતી રાજને આપણે શરૂઆતમાં પૂર્વ ભૂમિકાના રૂપમાં આપણે જોઈશું, ત્યાર પછી વાત કરીશું આપણે એમના સંબંધિત સમિતિઓ અને ગુજરાત અને પંચાયતી રાજ સાથેનો જે સંબંધ છે એની વાત કરીશું, અને ત્યારબાદ બંધારણમાં જે પંચાયતી રાજને સ્થાન આપવામાં આવ્યું છે તો બંધારણમાં કઈ રીતે એમને સ્થાન કયા કયા ભાગની અંદર આપ્યું છે એ બાબત પર આપણે ઉલ્લેખ કરીશું। તો સૌથી પહેલાં અહીંયા એક પરિચય થોડો આમ તો મેળવી લઈએ કે પૂર્વ ભૂમિકાની અંદર આપણે શું ભણીશું, તો કે પંચાયતી રાજનો અર્થ, પંચાયતી રાજ એટલે શું, પ્રાચીન સમયની અંદર પંચાયતી રાજ જે વ્યવસ્થા હતી એ સંબંધિત કેટલાક પ્રશ્નો આપણી પરીક્ષામાં પૂછવામાં આવતા હોય છે, એને ધ્યાનમાં રાખીને આપણે એ જોઈશું। ત્યાર પછી મધ્યકાલીન સમયની અંદર પંચાયતી રાજ વ્યવસ્થાની અંદર કયા કયા શબ્દોનો ઉલ્લેખ કરવામાં આવેલો એ બાબત જોઈશું। બ્રિટિશ શાસન સમયમાં કેવા પ્રકારનું પંચાયતી રાજ હતું અને આધુનિક સમયની અંદર જે પંચાયતી રાજની વાત કરવામાં આવી છે એ સંબંધિત મુદ્દાઓ આપણે આ પૂર્વ ભૂમિકાના ટોપિકની અંદર આ અલગ અલગ ટોપિકમાં વિભાજિત કરી અને આપણે ભણીશું। ત્યાર પછી આપણે વાત કરીશું સમિતિઓ વિશે। તો કે ભારતની અંદર અને ગુજરાતની અંદર અલગ અલગ રીતે સમિતિઓનું ગઠન કરવામાં આવેલું છે। તો સૌથી પહેલાં ભારત સરકાર તરફથી જેટલી સમિતિઓનું ગઠન કરવામાં આવેલું હતું એમાંથી સૌથી અગત્યની અને આપણી પરીક્ષામાં પૂછાયેલા હોય, પ્રશ્નો પૂછાયેલા હોય એવી સમિતિઓ વિશે આપણે અહીંયા ભણવાનું રહેશે। તેમાં સૌથી અગત્યની કમિટી છે જે બળવંતરાય મહેતા સમિતિ, જેને આપણે કહીએ છીએ ગ્રામોદ્ધાર કમિટીનું ગઠન થયું હતું અને એમના અધ્યક્ષ બળવંતરાય મહેતા હતા, એટલે આ સમિતિને આપણે બળવંતરાય મહેતા સમિતિ તરીકે ઓળખીએ છીએ, જેનું ગઠન 1957માં કરવામાં આવેલું। આમને 3 સ્તરવાળું પંચાયતી રાજ આપ્યું, એના વિશે આપણે એ સમિતિની અંદર જોઈશું કઈ કઈ ભલામણો કરેલી છે। ત્યાર પછી અશોક મહેતા સમિતિનું ગઠન છે મોરારજી દેસાઈની સરકારે 1977ની અંદર કરવામાં આવેલું, એમને 2 સ્તરવાળી પંચાયતી રાજની વાત કરેલી। ત્યાર પછીની સમિતિ છે જે હનુમંતરાવ સમિતિનું ગઠન કરવામાં આવ્યું 1984ની અંદર। ત્યાર પછી જીવી રાવ સમિતિનું ગઠન થયું 1985માં। LM સંઘવી જે સૌથી અગત્યની સંઘવી સમિતિ તરીકે આપણે ઓળખીએ છીએ કે ભાઈ એમણે બંધારણની અંદર પંચાયતી રાજને સ્થાન આપવાની વાત કરેલી એવી સમિતિ અગત્યની LM સંઘવી સમિતિ છે 1986માં ગઠન કરવામાં આવેલું। ત્યાર પછી PK થુંગન સમિતિ છે, એમનું ગઠન પણ 1988માં કરવામાં આવેલું। અને દિલીપસિંહ ભુરિયા સમિતિ, જેમણે જનજાતિ વિસ્તારની અંદર, આદિજાતિ વિસ્તારની અંદર કેવી રીતે પંચાયતી રાજ લાગુ કરવું એ સંબંધિત સંસદે કાયદો બનાવ્યો હતો, તો એની ભલામણો કરવા માટે કમિટી ગઠિત કરવામાં આવી હતી 1994માં, અને એના પરિણામ સ્વરૂપ જે કાયદો બન્યો હતો એ કાયદાને આપણે પેસા એક્ટ તરીકે ઓળખીએ છીએ। તો દિલીપસિંહ ભુરિયા સમિતિની સાથે સાથે આપણે એ પેસા એક્ટને પણ ભણવાનો રહેશે। ત્યાર પછી આગળ આપણે વાત કરીએ કે ગુજરાતની અંદર જે પંચાયતી રાજ વ્યવસ્થા લાગુ થઈ તો એ કેવા પ્રકારની સમિતિઓ ગઠન કરવામાં આવ્યું હતું અને કયા કયા કાયદાઓ બનાવવામાં આવ્યા હતા। તો સૌથી પહેલાં ગુજરાતની સ્થાપના થઈ એટલે તત્કાલીન ગૃહમંત્રી અને મહેસૂલ મંત્રી આપણા એવા રસિકલાલ પરીખ, એમની અધ્યક્ષતામાં 1960માં સમિતિનું ગઠન કરવામાં આવ્યું, એટલે એ સમિતિનું નામ જ છે રસિકલાલ પરીખ સમિતિ, અને એમણે ભલામણ આપી હતી ગુજરાતની અંદર કેવા પ્રકારનું પંચાયતી રાજ હોવું જોઈએ, અને એને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે 1961નો ગુજરાત પંચાયત ધારો છે એ બનાવ્યો, અને આ 1961ના ગુજરાત પંચાયત ધારાને 1 એપ્રિલ 1963થી લાગુ કરવામાં આવ્યું। એટલે ગુજરાત છે એ પંચાયતી રાજ લાગુ કરવાવાળું 8મું રાજ્ય બની જાય છે। ભારતનું સૌ પ્રથમ રાજ્ય પંચાયતી રાજ લાગુ કરવાવાળું રાજસ્થાન છે, જે આપણે આગળ ડિટેલમાં ભણીશું ત્યારે એની વાત કરીશું, પરંતુ અહીંયા પૂર્વ ભૂમિકાના રૂપમાં આપણે જોઈએ તો કે ગુજરાત છે પંચાયતી રાજ લાગુ કરવાવાળું 8મું રાજ્ય બને છે, અને ગુજરાત પંચાયત ધારો 1961 છે બની ગયો અને લાગુ કર્યો 1 એપ્રિલ 1963થી। ત્યાર પછી આની અંદર સુધારા માટે અલગ અલગ સમિતિઓનું ગઠન કરવામાં આવ્યું। એમાં એક અગત્યની સમિતિ હતી જાદવજી મોદી સમિતિ, 1964માં ગઠન થયું હતું। ત્યાર પછી ડાયાભાઈ નાયક સમિતિનું ગઠન છે 1968માં કરવામાં આવેલું, અને જીનાભાઈ દરજી સમિતિનું ગઠન 1972માં કરેલું, અને રીખવદાસ શાહ સમિતિનું ગઠન 1977ની અંદર કરવામાં
આવેલું. મહેસાણા જિલ્લાના ભૂતપૂર્વ પ્રમુખ હતા. તો આ આપણે વાત કરી બંધારણની અંદર પંચાયતી રાજ આવે એ પહેલાં ગુજરાતમાં કેવા કેવા પ્રકારની સમિતિઓનું ગઠન કરવામાં આવેલું. તો આ બધી સમિતિઓ છે એ આપણે આગળના વિડીયોની અંદર ભણવાની છે. અહીંયા માત્ર આપણે પૂર્વ ભૂમિકાના રૂપમાં એની વાત કરીએ છીએ. બંધારણની અંદર પંચાયતી રાજ લાગુ થઈ ગયું ત્યાર પછી દરેક રાજ્યોએ બંધારણ મુજબ પંચાયતી રાજ ગઠિત કરવું પડશે. એટલે ગુજરાત સરકારે પણ 1993ની અંદર નવો ગુજરાત પંચાયત ધારો બનાવ્યો અને 15 એપ્રિલ 1994થી એને લાગુ કરવામાં આવ્યો. 73મો સુધારો જે ગઠિત કરવામાં આવ્યો હતો પંચાયતો માટે, એમાં પંચાયતોને 29 વિષયો છે એના ઉપર કાનૂન બનાવવાની સત્તા આપવામાં આવેલી. પરંતુ ગુજરાત સરકારે નવો ગુજરાત પંચાયત ધારો બનાવ્યો તો એમાં એ 29માંથી 15 વિષયો છે એમણે પંચાયતો માટે રાખેલા. કારણ કે પંચાયતી રાજ છે એ રાજ્ય યાદીનો વિષય છે. ત્યાર પછી આપણે જોઈશું બંધારણની અંદર પંચાયતી રાજ છે એ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું. તો બંધારણની અંદર 73મો અને 74મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો 1992માં. 73મો બંધારણીય સુધારો છે ગ્રામીણ સ્થાનીય સરકાર સાથે સંબંધિત છે. 74મો બંધારણીય સુધારો છે એ શહેરી સ્થાનીય સરકાર સાથે સંબંધિત છે. એટલે 73મા સુધારાને આપણે પંચાયતોના નામથી બંધારણના ભાગ નંબર 9ની અંદર સામેલ કરેલો અને 74મા બંધારણીય સુધારાને નગરપાલિકાના નામથી ભાગ નંબર 9 એની અંદર સામેલ કરવામાં આવેલો. હવે કાનૂન બનાવવા માટેના 29 વિષયો જે પંચાયતોને આપ્યા એનું એક લિસ્ટ બનાવવામાં આવ્યું, શેડ્યુલ બનાવવામાં આવ્યું, જેને બંધારણની અંદર 11મા શેડ્યુલ તરીકે આપણે જાણીએ છીએ, અથવા 11મા શેડ્યુલમાં એ 29 વિષયોને જોડવામાં આવ્યા. શહેરી સ્થાનીય સરકાર એટલે કે નગરપાલિકાઓ માટે કાનૂન બનાવવાના જે 18 વિષયો આપ્યા એનું પણ એક લિસ્ટ બનાવવામાં આવ્યું અને એને બંધારણના શેડ્યુલ નંબર 12ની અંદર જોડવામાં આવ્યું. ત્યાર પછી આપણે વાત કરીએ કે અનુચ્છેદની અંદર ક્યાં વાત કરવામાં આવેલી છે. પંચાયતી રાજની વાત બંધારણની અંદર કઈ કઈ જગ્યાએ કરેલી છે તો બધા આપણે જ્યારે કરતા હોઈએ તો એ અનુચ્છેદ પણ આપણે જોવા પડશે. તો અનુચ્છેદમાં આપણે જોઈએ તો 243 થી 243 ઓ સુધી ગ્રામીણ સ્થાનીય પંચાયત અથવા ગ્રામીણ સ્થાનીય સરકાર અથવા પંચાયતો વિશેની વાત કરવામાં આવેલી છે. 243 પી થી 243 ઝેડ જી સુધી આપણે જોઈએ તો એમાં આપણને શહેરી સ્થાનીય સરકાર એટલે કે નગરપાલિકાઓ વિશેની વાત કરવામાં આવેલી છે. તો આ વાત થઈ બંધારણીય સુધારા દ્વારા જે વસ્તુ જોડવામાં આવી છે એમની. પરંતુ બંધારણ બન્યું ત્યારે પણ બંધારણની અંદર પંચાયતી રાજની વાત બંધારણના આર્ટિકલ નંબર 40માં કરવામાં આવેલી. પરંતુ એમાં પંચાયતી રાજ શબ્દ આપેલો નથી. એ તો ભવિષ્યમાં આગળ જઈને પછી બંધારણ બની ગયા પછી જવાહરલાલ નહેરુએ આપેલો શબ્દ છે. તો 40 નંબરના આર્ટિકલની અંદર એવું કહેવામાં આવ્યું છે કે ગ્રામીણ સ્થાનીય સ્વશાસન માટે પંચાયતોની સ્થાપના કરવામાં આવશે. એટલે સાદી ભાષામાં આપણે કહીએ તો સ્થાનીય સ્વરાજના એકમ તરીકે પંચાયતોની સ્થાપના કરવાની વાત બંધારણના આર્ટિકલ નંબર 40માં કરવામાં આવેલી છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ એમના અર્થ વિશે. તો અર્થની અંદર આપણે જોઈએ કે પંચાયતી રાજની અંદર પંચાયત એટલે શું એ આપણને શબ્દ ખબર હોવી જોઈએ. તો પ્રાચીન સમયથી ચાલતો આવતો એક શબ્દ છે કે પંચ એટલે કે આપણે જેને કહીએ છીએ પાંચ, એટલે 5 લોકોની સાદી ભાષામાં કહીએ 5 ડાહ્યા માણસોનો સમૂહ જેને આપણે પંચાયતો તરીકે ઓળખીએ છીએ અથવા પંચાયત તરીકે ઓળખીએ છીએ. પંચાયતનો અન્ય અર્થ થાય ગામના છૂટાયેલા લોકો દ્વારા ગામનો વહીવટ થાય. તો આવી વ્યવસ્થાને પણ આપણે પંચાયતી રાજ કહીએ છીએ. પંચાયત 2 સંસ્કૃત ભાષાના શબ્દોમાંથી બનેલો શબ્દ છે. એક પંચ અને બીજું છે અનાયત. પંચ એટલે 5 અને અનાયત એટલે રહેઠાણ અથવા સ્થાયી વસ્તુ છે એ જે સમૂહ રહેતા હોય એવો એરિયા. તો 5 લોકોનો સ્થાયી રહેવાવાળો એરિયા છે એમનો વહીવટ કરવાની એક કમિટી અથવા એક પ્રકારનું પંચ જેને આપણે પંચાયત તરીકે ઓળખીએ છીએ. રાષ્ટ્રપિતા આપણા હતા મહાત્મા ગાંધીજી. એમના મતે શું કીધું હતું એમણે?
તો કે દેશનો વિકાસ તો જ શક્ય બને જો દરેક ગામડું વિકસિત થાય. આમ આ મહાત્મા ગાંધીજીએ સ્થાનિક સ્વરાજનો ખ્યાલ છે એ આપ્યો હતો અને ગાંધીજીએ છે એમણે જ આ ગ્રામીણ સ્વરાજ તરીકે આ શબ્દને પ્રયોજ્યો હતો અને આગળ જતાં આપણે એને સ્થાનિક સ્વરાજ પણ આપણે કહીએ છીએ, જેને જવાહરલાલ નહેરુએ એ શબ્દને કયું નામ આપ્યું તો કે પંચાયતી રાજ. હવે આપણે અહીંયા વાત કરી કે આગળના વિડીયોની અંદર પંચાયતી રાજની અંદર આપણે શું શું ભણવાના છીએ, તો આ બાબતો ઉપર ભણવાના છીએ. આ ઉપરાંત બીજી કઈ બાબત આપણે જોઈશું તો કે પંચાયત સંબંધિત ગુજરાત સરકારની જે કોઈ યોજનાઓ છે અથવા પંચાયત સંબંધિત જે કંઈ પણ કાયદાઓ બનાવવામાં આવેલા છે એની પણ આપણે વાત કરીશું. એમાં ખાસ કરીને ગુજરાત પંચાયત ધારો 1993 જે સૌથી અગત્યનો છે, પરંતુ ખાસ કરીને નાયબ ચીટનીસની જ્યારે પરીક્ષા આવતી હોય તો એમાં આ ધારો છે એ પૂછવામાં આવતો હોય છે. સામાન્ય પરીક્ષાઓની અંદર આ કાયદાઓ છે એ પૂછવામાં આવતા હોતા નથી. ત્યાર પછી યોજનાઓ છે જે કરંટ અફેર્સને ધ્યાનમાં રાખીને આપણી પરીક્ષામાં પૂછવામાં આવતી હોય છે અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે એ સંદર્ભે પણ આપણે વાત કરીશું. તો આ પંચાયતી રાજને શરૂ કરતા પહેલાં આપણે એની પૂર્વ ભૂમિકા, એની સમિતિઓ વિશે, બંધારણીય સુધારાઓ વિશે, ગુજરાત અને પંચાયતી રાજ વિશે તથા અર્થ વિશે વાત કરી. હવે આપણે આની સાથે સાથે જ એક આખી ક્રોનોલોજી જોઈ લઈએ, પછી એને આપણે ડિટેલમાં ભણવાનું શરૂ કરીએ. ક્રોનોલોજી એટલે શું તો કે શરૂઆતથી લઈ અને આજ સુધી જે પંચાયતી રાજની વ્યવસ્થા આપણને જોવા મળે છે એમાં આપણે એની હાઇલાઇટના રૂપમાં આપણે વાત કરી લઈએ. તો જોઈએ સૌથી પહેલાં કે ભાઈ ઋગ્વેદ છે, તો ઋગ્વેદની અંદર પંચાયતો માટે વિદત અને સભા તથા સમિતિઓ આવા શબ્દો આપણને જોવા મળે છે. ત્યાર પછી મહાભારતની અંદર ગ્રામ અને ઘોષ આ પંચાયતો માટેના શબ્દો આપણને જોવા મળે છે. મનુસ્મૃતિ જેને આપણે કહીએ છીએ કાયદાનો સૌથી પહેલો લખાયેલો ગ્રંથ, એમાં આપણને ગામનો વહીવટ છે એમની વાત જોવા મળે છે. વિષ્ણુ શર્મા દ્વારા રચિત પંચતંત્ર અથવા તમે પંચતંત્રની વાર્તાઓ એવું પણ સાંભળ્યું છે, તો આ વાર્તાઓની અંદર પણ ગામડાઓના વહીવટની વાત આપણને જોવા મળે છે. તો ગ્રામીણ જીવન અને એના વહીવટ સંબંધિત વાતો આપણને પંચતંત્રની અંદર મળે છે. ત્યાર પછી બૌદ્ધ સાહિત્યની અંદર ગામની અંદર જે કંઈ પણ ટેક્સ ઉઘરાવનાર વ્યક્તિ હોય છે એને ગ્રામ ભોજકા તરીકે ઓળખવામાં આવતા હતા. ભારતની અંદર એક ગ્રીક રાજદૂત આવેલો જેનું નામ હતું મેગસ્થનીઝ, આ ભારતના અલગ અલગ વિસ્તારોની અંદર ફરતો હતો અને એ વિસ્તારોમાં ફરતા ફરતા એમણે જે ડાયરીઓ લખી અને ડાયરીઓના પત્તાઓને બધાને ભેગા કરી અને એક ગ્રંથ બનાવવામાં આવ્યો, જે ગ્રંથને ઇન્ડિકા ગ્રંથ તરીકે આપણે ઓળખીએ છીએ. અને એમાં એ પંચાયતો વિશે વાત કરી તો એમણે પેન્ટાડ એવો શબ્દ આપ્યો છે. પેન્ટાડનો મતલબ પણ થાય કે 5 અથવા 5નો સમૂહ. કૌટિલ્ય છે જેને આપણે ચાણક્ય તરીકે ઓળખીએ છીએ, એમણે અર્થશાસ્ત્ર નામનો ગ્રંથ લખેલો અને એમાં પણ શહેરી સ્થાનીય સરકારોની અને ગ્રામીણ સ્થાનીય સરકારોની તથા આખી હાયરાર્કી જે છે એ આપણને એમાં જોવા મળે છે. ત્યાર પછી હર્ષવર્ધન મધ્યકાલીન સમય શરૂ થતાં આપણે જોઈએ તો કે હર્ષવર્ધનના સમયની અંદર ગામનો જે વહીવટ કરતો હતો એને મુખી તરીકે ઓળખવામાં આવતા હતા. ચોલ વંશ હતો, ખાસ કરીને દક્ષિણ ભારતની અંદર જે આજે તમિલનાડુવાળો વિસ્તાર છે એ વિસ્તારમાં ફેલાયેલો વંશ હતો. તો એમાં મંડલમ તથા વેલનાડુ આવા શબ્દો છે આ સિસ્ટમ માટે જોવા મળે છે. એ ઉપરાંત આપણે જોઈએ દિલ્હી સલ્તનતની અંદર ખાસ કરીને મધ્યકાલીનના એન્ડ સમયમાં તો ગામડાઓના જે સમૂહો હતા એ ગામડાઓના સમૂહોને પરગણા તરીકે ઓળખવામાં આવતા હતા અને આ પરગણાઓ છે એમનો જે સમૂહ બનાવવામાં આવતો હતો એને જિલ્લા તરીકે ઓળખવામાં આવતા હતા. તો જિલ્લો છે એ પણ આપણને મુઘલ કાળ દરમિયાન જોવા મળે છે. બ્રિટિશરો ભારતમાં આવે છે, અંગ્રેજોએ ભારતમાં આવી અને આવી વ્યવસ્થા પંચાયતી રાજ જેવી વ્યવસ્થા લાગુ કરવાનો પ્રયત્ન કર્યો અને સૌથી પહેલું મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે મહાનગરપાલિકા બનાવવાનો પ્રયત્ન છે એ કરવામાં આવે છે. મદ્રાસની અંદર 1687માં પ્રયત્ન કરવામાં આવે છે અને 1688ની અંદર, એટલે અહીં આપણે 2 વર્ષ યાદ રાખવા પડશે, 1687 અને 1688. અને 1688માં મદ્રાસ છે એમને નગર નિગમ ઘોષિત કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. એક ચાર્ટર છે એ લાગુ કરવામાં આવે છે 1688
1988થી। કલેક્ટર નામનું પદ છે 1772ની અંદર વોરેન હેસ્ટિંગ જ્યારે બંગાળનો ગવર્નર હતો એ સમયે રેવન્યુ ઉઘરાવનાર વ્યક્તિ તરીકે કર્મચારીઓની ભરતી કરી અને એમને કલેક્ટર તરીકે આપણે ઓળખીએ છીએ। ત્યાર પછી નગર સમિતિઓનું ગઠન કરવામાં આવે છે 1850ની અંદર। ભારતની અંદર ડેલહાઉસી નામનો એક ગવર્નર, ભારતનો ગવર્નર જનરલ આવે છે 1848માં અને એમના શાસનકાળ દરમિયાન 1850ની અંદર નગર સમિતિઓનું ગઠન કરવામાં આવે છે। 1870ની અંદર આ જે મેયો હોય છે એ વાઇસરોય તરીકે ભારતમાં આવ્યા હોય છે અને એ 1870ની અંદર ગ્રામીણ સ્થાનીય પંચાયતો જે છે એમને શાસન સાથે જોડે છે। એટલે સાદી ભાષામાં એવું કહીએ કે પંચાયતી રાજનો જે પાયો નાખવાની વાત થાય, આધુનિક શાસનની અંદર પંચાયતી રાજનો જે પાયો નાખ્યો તે પાયો નાખનાર વ્યક્તિ કોણ હતું? તો કે લોર્ડ મેયો। ક્યારે એમણે શરૂઆત કરી હતી? 1870માં। તો આ વસ્તુ યાદ રાખજો મિત્રો, પરીક્ષામાં પૂછાયેલો પણ પ્રશ્ન છે કે ભારતમાં પંચાયતી રાજનો પાયો નાખનાર વ્યક્તિ કોને ઓળખવામાં આવે છે? તો એ મેયોને ઓળખવામાં આવે છે। યાદ રાખી લેવું, મેયો પાયો અથવા પાયો મેયો, બરોબર? આવી રીતે આપણને યાદ રહી જશે। ત્યાર પછી આ પંચાયતી રાજને લાગુ કરવા માટેના વ્યવસ્થિત રૂપથી સિદ્ધાંતો છે એ રજૂ કરે છે અને સૈદ્ધાંતિક રૂપથી પંચાયતી રાજ લાગુ કરવામાં આવે છે અને એ જે ભારતના વાઇસરોય હોય છે એનું નામ છે રિપન 1882માં। અને આ રિપન છે એમને આ પંચાયતી રાજ એટલે કે બ્રિટિશ શાસન દરમિયાન જે પંચાયતી રાજ હતું એમના પિતા તરીકે આપણે એને ઓળખીએ છીએ। અને આધુનિક પંચાયતી રાજના પિતા તરીકે આપણને પૂછવામાં આવે એટલે કે સ્વતંત્રતા બાદના, તો એને આપણે બળવંતરાય મહેતા તરીકે ઓળખીએ છીએ, પરંતુ રિપન છે એ બ્રિટિશ શાસન દરમિયાનના પંચાયતી રાજ પિતા તરીકે આપણે જાણીએ છીએ। હવે આ સ્થાનીય સરકારો છે એમાં સમય અનુસાર સુધારા વધારા કરવાની જરૂર પડતી હોય છે। તો એ સુધારા વધારા કરવા માટે બ્રિટિશ શાસન તરફથી અને રાજા તરફથી, રોય તરફથી એક શાહી આયોગ મોકલવામાં આવે છે ભારતની અંદર 1907માં। અને શાહી આયોગ એટલે એને આપણે સાદી ભાષામાં કહીએ અથવા અંગ્રેજીમાં એને કહેવામાં આવે છે રોયલ કમિશન। તો આ રોયલ કમિશનો છે એ મોકલવામાં આવ્યા અને એમાં 1907નો જે રોયલ કમિશન છે એ પંચાયતોના સુધાર માટે મોકલવામાં આવેલો છે। તો એ પણ ખૂબ જ અગત્યનો છે આપણા માટે, તો એને પણ આપણે ડિટેલમાં ભણવાની જરૂર પડશે, તો એની પણ આપણે આગળ વાત કરેલી છે। ત્યાર પછી 1919 અને 1935ના જે ભારત શાસન અધિનિયમો લાગુ કરવામાં આવ્યા તો એના અંદર આ પંચાયતી રાજ છે એમને રાજ્ય યાદીનો વિષય મૂકવામાં આવેલો। જેમ કે તમને એક્ઝામ્પલ આપું કે 1919ની અંદર 2 પ્રકારે વિષયોનું વિભાજન કરવામાં આવેલું। એક શું કીધું? આરક્ષિત વિષયો, રિઝર્વ સબ્જેક્ટ, એટલે કે એના ઉપર કાયદા કાનૂન બનાવવાનો અધિકાર માત્ર અને માત્ર વાઇસરોયને જ છે। અને બીજા એવા વિષયો મૂકવામાં આવ્યા જેને અનરિઝર્વ અથવા અનઆરક્ષિત વિષયો આપણે કહીએ છીએ। તો એના ઉપર કાયદા કાનૂન બનાવવાનો અધિકાર રાજ્યોની અંદર જે ગવર્નરો, આ પ્રાંતોમાં જે ગવર્નરો આવેલા હતા એમને અધિકાર આપવામાં આવ્યો, પરંતુ રિઝર્વ સબ્જેક્ટ પર માત્ર ને માત્ર વાઇસરોય છે એને કાનૂન બનાવવાનો અધિકાર મળેલો। તો આજે અનરિઝર્વ સબ્જેક્ટ છે, પ્રાંતો માટેનો જે વિષય મૂકવામાં આવ્યો એના અંદર આ પંચાયતી રાજ છે એને સામેલ કરવામાં આવેલું। એટલે રાજ્ય યાદીનો વિષય થયો આજની ભાષામાં આપણે વાત કરીએ તો। અને એને ધ્યાનમાં રાખીને અલગ અલગ પ્રાંતોએ ઘણા બધા કાયદાઓ બનાવ્યા। એમાં આપણું ગુજરાત પણ આવી જાય છે, મુંબઈ પણ આવી જાય છે। ત્યારે મહારાષ્ટ્ર અને ગુજરાત બંને ભેગું હતું એટલે મોટાભાગના ગુજરાતના કાયદા મુંબઈ પંચાયત ધારા તરીકે પણ આપણે જાણીતા છે। ત્યાર પછી વાત કરીશું 1935ના ધારાની અંદર આ વિષયોને 3 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા। એક કેન્દ્ર યાદીના રૂપમાં, બીજું રાજ્ય યાદીના રૂપમાં અને ત્રીજું સંયુક્ત યાદીના રૂપમાં। તો અહીંયા રાજ્ય યાદીના રૂપમાં જે વિષયો મૂકવામાં આવ્યા અને એની અંદર આ સ્થાનિક સ્વરાજ અથવા પંચાયતી રાજ છે એને મૂકવામાં આવેલું। તો રાજ્ય યાદીની અંદર પંચાયતી રાજ છે 1935ના કાયદામાં પણ આપણને જોવા મળે છે, 1919ના કાયદામાં પણ આ રાજ્ય યાદીના વિષય તરીકે જોવા મળે છે। અને ત્યાર પછી સ્વતંત્રતા મળી જાય છે અને ભારત સરકાર છે એ ભારતનું બંધારણ લાગુ કરે છે। તો એ બંધારણની અંદર પણ બંધારણના આર્ટિકલ નંબર 246 246 ને ધ્યાનમાં રાખી અને બંધારણનું શિડ્યુલ નંબર 7 અથવા પરિશિષ્ટ નંબર 7 એમાં આ વિષયો છે એને 3 ભાગમાં વિભાજિત કરે છે। એક કેન્દ્ર યાદી, બીજું રાજ્ય યાદી અને ત્રીજું સંયુક્ત યાદી। તો
તો આઝાદી બાદ પણ આ પંચાયતી રાજ છે એ રાજ્ય યાદીના વિષય તરીકે રાખવામાં આવે છે। તો મિત્રો સમજો કે આઝાદી પહેલાના જેટલા કાયદા હતા એમાં પણ પંચાયતી રાજ એક રાજ્ય યાદીનો, તે સમયે રાજ્યોને પ્રાંત કહેતા હતા, તો પ્રાંત યાદીનો જ વિષય હતો। અને આઝાદી બાદ આપણી સ્વતંત્ર સરકારનું બંધારણ બન્યું તો એની અંદર પણ ફરી પાછું એને રાજ્ય યાદીના વિષયમાં જ મૂકવામાં આવ્યું અને આજની તારીખે પણ આ પંચાયતી રાજ છે એ રાજ્ય યાદીના વિષય તરીકે બંધારણમાં સામેલ કરવામાં આવેલું છે। ત્યાર પછી આપણે વાત કરીએ કે ડીપીએસપીના રૂપમાં બંધારણનો ભાગ નંબર 4 અને 4 નંબરના ભાગની અંદર આર્ટિકલ નંબર 40 ની અંદર એવું કહેવામાં આવ્યું છે કે સ્વરાજના એકમ તરીકે પંચાયતોની સ્થાપના કરવામાં આવશે। તો આ સ્વરાજના એકમ તરીકે ગ્રામ પંચાયતોની સ્થાપનાની વાત બંધારણના આર્ટિકલ નંબર 40 ની અંદર કરવામાં આવેલું છે અને આ આર્ટિકલ નંબર 40 છે એ ગાંધીજીનો જે સિદ્ધાંત હતો કે ભાઈ ગ્રામીણ સ્વરાજ, તો આ ગ્રામીણ સ્વરાજને સાર્થક કરવા માટે આ આર્ટિકલ જાણીતો છે, એટલે 40 નંબરના આર્ટિકલને આપણે ગાંધીવાદી સિદ્ધાંત તરીકે પણ ઓળખીએ છીએ। તો પરીક્ષામાં પ્રશ્ન આવે કે બંધારણના ગાંધીવાદી સિદ્ધાંત તરીકે કયો આર્ટિકલ ઓળખવામાં આવે છે, તો પણ આપણે 40 નંબર કહી શકીએ, અથવા ગાંધીજીની વિચારધારા મુજબ એક પંચાયતો માટેનો આર્ટિકલ જોડવામાં આવેલો છે તો એ પણ કયો આર્ટિકલ છે, 40 નંબરનો આર્ટિકલ છે। હવે ગાંધીજી છે એમનું મૃત્યુ તો 1948માં થઈ જાય છે, પરંતુ ત્યાર પછીથી પંચાયતી રાજ છે હજુ લાગુ થતું નથી। તો આઝાદી બાદ આજે ગાંધીજી જે વાત કરી રહ્યા હતા ગ્રામીણ સ્વશાસનની, એ આઝાદી બાદ એના માટે લડત લડનાર વ્યક્તિ કોણ હતા, તો એ વ્યક્તિનું નામ આવશે જયપ્રકાશ નારાયણ, જેને આપણે સાદી ભાષામાં જેપી પણ કહીએ છીએ। તો જયપ્રકાશ નારાયણ છે એમને આઝાદી બાદ પંચાયતી રાજ માટેની મૂવમેન્ટ છે અથવા લડત છે એ ચલાવેલી। તો મિત્રો અહીંયા આપણે વાત કરી પંચાયતી રાજ સંબંધિત પૂર્વ ભૂમિકા વિશે। હવે પછીના વિડીયોથી આપણે પંચાયતી રાજને એક એક કરીને આપણે ભણવાનું શરૂ કરીશું। તો સૌથી પહેલાં હવે આપણે ભણીશું પ્રાચીન સમયની અંદર પંચાયતી રાજ, અને ત્યાર પછીથી આગળનું બધું છે આ મધ્યકાલીન બ્રિટિશ શાસનમાં આધુનિક અને આ જે સમિતિઓ છે આખો ચાર્ટ છે એ તમારો ઇન્ડેક્સ છે એવું તમે સમજી લો। અને હવે પછીના વિડીયોમાં આપણે આ બધા ચાર્ટને પોઈન્ટ વાઇઝ છે એક લેક્ચરની અંદર આપણે ભણીશું। તો મળીએ આપણે આવતા વિડીયોની અંદર અને જોઈએ।